જય માતાજી મિત્રો, મેં ગઈકાલે સાંજે પપોયાનું વાવેતર કર્યું છે. પપોયાની નવી ખેતી લાવ્યો છું, તમને બતાવું છું. તમે પણ આવું કરી શકો છો તમારા ખેતરમાં. 7 વીઘાની અંદર મેં પપોયા રોપ્યા છે, એને તમે જોઈ શકો છો. આમાંથી લાઈન લેવાની છે પપોયા. એવું લાગે છે કે પપોયાની જ ખેતી કરી છે, અલગ અલગ પાક. જોઈને તમે જોઈ શકો છો. પબ્લિક કહે છે ના થાય શું? આપણામાં શક્ય રહ્યું એના શક્ય કરવાનું. કેમ ના થાય? એક વાર ટાઈમ મારો, બીજી વાર ટાઈમ મારો. વરસાદ 12 મહિના થઈ ગયો છે, ચોમાસું એટલે એક અલગ ખેતી કરવી જરૂરી છે. તમે જોઈ શકો છો પપોયા. જય માતાજી મિત્રો.